તો મિત્રો ઉદાહરણ 8 માં આપણને કીધેલું છે કે સમાંતર શ્રેણી 10 7 4 -65 માં છેલ્લેથી 11 નું પદ શોધો. હવે અહીંયા આપણે છેલ્લેથી 11 નું પદ શોધવાનું છે. એટલે છેલ્લેથી 11 નું પદ શોધવાનું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? બે રીત છે આની. સૌપ્રથમ આપણે પ્રથમ રીત જોઈશું અને પછી બીજી રીત જોઈશું. એમાંથી તમને જે ઈઝી લાગે એ તમે સોલ્વ કરી શકો છો. હવે અહીંયા કીધેલું છે કે સમાંતર શ્રેણી 10 7 4 -65. એટલે આના ઉપરથી એ તો ખબર પડી ગઈ કે એ જે છે એ 10 છે, આ તફાવત જે છે એ 7 માંથી 10 જશે એટલે -3, 4 માંથી 7 જશે એટલે -3. હવે આપણે ડાયરેક્ટ કરી શકીએ. આગળ મેં તમને ડિટેલમાં કરીને સમજાવેલું, બરાબર? એટલે ડી અહીંયા આવી ગયું -3 અને an કેટલું છે? -65. હવે આ જે માહિતી છે એનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકીએ? તો આ જે માહિતી છે એનો ઉપયોગ કરીને આપણે આ જે શ્રેણી છે એમાં કેટલા પદ છે ટોટલ એ શોધી શકીએ છીએ. કારણ કે જો આપણને ટોટલ પદ ખબર પડે તો છેલ્લેથી 11મું પદ આપણે શોધી શકીએ. તો ચાલો પહેલા આપણે ટોટલ પદ શોધીએ. તો સૂત્ર લગાવીશું કે an is equal to a plus n minus 1 into d. an -65 છે, એ 10 છે, n ખબર નથી, d -3 છે. સાદું રૂપ આપીએ એટલે થઈ જશે પ્લસ -3n માઇનસ માઇનસ +3 -65 બરાબર 10 -3n +3 10 ને 3 13 -3n -65 બરાબર. હવે 13 ને આ સાઈડ લાવીએ એટલે -65 -13 બરાબર -3n. એટલે અહીંયા થશે 2 3 5 6 ને 1 7 -75 બરાબર -3n. માઇનસ માઇનસ કટ થઈ ગયા. હવે 3 અને 75 એટલે n બરાબર 75 ભાગ્યા 3 થશે. 3 દુ 6, 1 વધ્યો, 3 પંચા 15, n બરાબર 25. એટલે n બરાબર 25 મળ્યા. એનો મતલબ શું થયો? તો n બરાબર 25 મળ્યા એનો મતલબ એમ થયો કે અહીંયા કુલ 25 પદો છે. હવે 25 પદો છે, આ ટોટલ -65 સુધી 25 પદો છે. તો 25 પદોમાં છેલ્લેથી 11 એટલે પહેલું પદ -65 છેલ્લેથી -62 પછી એના આગળનું એના આગળનું એના આગળનું એના આગળનું બરાબર. એવી રીતે આખી સિરીઝ લખીએ તો આપણે ડાયરેક્ટલી ગણીને કરી શકીએ, પણ એ બહુ લેન્ધી થઈ જાય. એટલે આપણે ડાયરેક્ટલી શું કરીશું? ડાયરેક્ટલી આપણે આ જે n મળ્યો છે એ n ની માંથી 11 ને બાદ કરીશું. છેલ્લેથી 11 નું પદ શોધવું છે માટે. એટલે છેલ્લેથી 11 નું પદ બરાબર n minus 1 એટલે 25 n minus 11 સોરી એટલે 25 minus 11 25 minus 11 એટલે કેટલા થશે? તો 25 minus 11 એટલે 5 માંથી 1 ગયા 4 અને 2 માંથી 1 ગયા 14. છેલ્લેથી 11 ઉપર 14 થશે બરાબર. જો આપણે ટોટલ n માંથી 11 બાદ કરી નાખીએ તો પણ શું આ જવાબ આપણો સાચો કહેવાશે? ના, આ સાચો કહેવાશે નહીં. કેમ સાચો નહીં કહેવાય? કારણ કે છેલ્લેથી 11મું પદ એ કયું પદ થશે? આ જે આપણને -65 છે એને પણ આપણે કન્સિડર કરવાનું છે, એની આગળવાળાને પણ કન્સિડર કરવાનું છે. એવી રીતે જોવા જઈએ તો અહીંયા જે જવાબ આવે એના +1 કરીએ એટલે આપણને છેલ્લેથી 11મું પદ મળે. એટલે છેલ્લેથી 11મું પદ આપણને વાસ્તવિકમાં શું મળશે? 14 + 1 એટલે 15મું પદ મળશે બરાબર. 14 + 1 એટલે 15મું પદ થાય. છેલ્લેથી 11મું પદ એટલે કયું થશે? 15મું પદ. કેમ 15મું પદ થશે? મેં જણાવ્યું કારણ કે આપણે અહીંયા -62 ને પણ કન્સિડર કરવાનું છે. આમ ડાયરેક્ટલી આપણે જોઈ લઈએ કે ભાઈ ટોટલ કેટલા પદો છે? તો કે ટોટલ 25 પદો છે. 25 માંથી 11 પદો બાદ કરી નાખીએ તો 14 મળી જાય. એટલે 14મું પદ શોધી કાઢવાનું? ના, તો જવાબ આપણો ખોટો પડશે. કેમ? કારણ કે -62 આપણે કન્સિડર કરવાનું છે. એટલે -62 ને ગણશું તો એક એડ કરવો પડશે. એટલે તમારે શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે જે તમને n મળે એમાંથી અહીંયા જે આપેલા હોય એ બાદ કરી +1 કરી કાઢો. એનું પદ તમારે શોધવાનું. એટલે અહીંયા આપણે 15મું પદ શોધીશું. એટલે 15મું પદ શું થશે? એ 15 બરાબર a + 14 d થાય. એ આપણી પાસે છે 10, 14 અને t. d આપણી પાસે છે -3 એટલે 10
અને 14 14 દુ 28 અને 14 તરી 42 એટલે શું આવ્યું -32. એટલે મિત્રો આપણું છેલ્લેથી 11મું પદ જે છે એ આપણને -32 મળશે. એટલે મિત્રો આ રીત જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ઓકવર્ડ પડે છે, કન્ફ્યુઝન થઈ જતું હોય છે. એના માટે તમારે એક જ પદ્ધતિ યાદ રાખવાની કે પહેલા an શોધો, પછી જે આપેલું હોય એને n માંથી બાદ કરી પ્લસ 1મું પદ શોધી કાઢો. એટલે જેમ કે 14 આવે તો 15મું, 15 આવે તો 16મું, 16 આવે તો 17મું, 20 આવે તો 21મું પદ શોધી કાઢો. આવી રીતે આપણને જવાબ મળી જાય. અને જો આ બધી જપ્પામારીમાં ના પડવું હોય અને આપણે સીધો જવાબ મેળવવો હોય તો શું કરવાનું? બીજી રીત છે. એ બીજી રીત શું છે? તો બીજી રીતની અંદર એવું છે કે આપણે આ સિરીઝને પાછળથી લખીશું. એટલે આ શ્રેણીને પાછળથી લખીશું એટલે -65. તફાવત કેટલાનો છે? 10 છે, પછી 7 થાય છે, પછી 4 એટલે -65. -62 ની આગળ 3 કદમ જવાનું એટલે કેટલા થશે? -59. એની આગળ 3 કદમ જવાનું એટલે કેટલા થશે? -56. એવી રીતે 4 7 10. અને આપણે કહીએ કે સમાંતર શ્રેણીને ઉલટ ક્રમમાં લખતા. અહીંયા લખવું હોય તો લખી કાઢવાનું કે સમાંતર શ્રેણીને ઉલટ ક્રમમાં લખતા. બરાબર? કારણ કે 10 7 4 છેલ્લેથી કીધેલું છે એટલે આપણે આખી શ્રેણીને ઉલટા ક્રમમાં લખીશું. એટલે પહેલા -62 આવશે, પછી એમાંથી 3 કાઢવાના એટલે -59, પછી એમાંથી 3 કાઢવાના -56. બરાબર? તો અહીંયા એ આપણો થઈ જશે -62. બરાબર? અને અહીંયા ડી તફાવત કેટલો થશે? -59 -62 એટલે +3 આવશે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે ડી -3 આવે છે અને અહીંયા તમારે ડી +3 આવે છે. બસ આ જ મેજર ડિફરન્સ છે. આમાં જ ઘણા બધાને ભૂલ પડી જતી હોય છે. તમારે ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે. તો એ -65 ડી 3 બરાબર. અને હવે આપણે એનું 11મું પદ શોધવાનું છે એટલે એ 11 બરાબર a + 10 ડી. એ કેટલા છે? -62 10 ડી 3 -65 + 30 એટલે કેટલા થશે? તો -65 + 30 એટલે આપણે બાદબાકી કરી જોઈએ. એ 6 માંથી 3 ગયા એટલે 3 એટલે -32. એટલે 11મું પદ આપણને શું મળ્યું? છેલ્લેથી 11મું પદ -32. અહીંયા તમે જોઈ શકો છો બંનેનો જવાબ આપણને સમાન મળે છે. મિત્રો આ મેથડ બહુ જ ઈઝી છે. MCQ માં આવે તો આ ડાયરેક્ટલી કરી કાઢવાની અને દાખલો ગણવાનો પણ આવે તો બી આ જ મેથડ કરવાની. ખાસ ધ્યાનમાં એટલું રાખવાનું કે અહીંયા ડી તમારે 3 આવે છે અને આ ઉલટ સમાંતર શ્રેણી લખતી વખતે ભૂલ ના પડવી જોઈએ. બસ આટલું તમે ધ્યાન રાખશો એટલે તમારો જવાબ આવી જશે. હવે મિત્રો ઉદાહરણ 9 જોઈએ. ઉદાહરણ 9 ટેક્સ્ટબુકમાં તમે રકમ જોજો. મારી પાસે ટેબ્લેટ છે એમાં હું રકમ જોઈ લઉં છું. કીધેલું છે કે 1000 રૂપિયાની રકમ, 1000 રૂપિયા મુદત આપેલી છે. પી કેટલી આપેલી છે? 1000 રૂપિયા 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. એટલે આ આપણને આપી દીધેલું છે 8%. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો હવે આપણે વ્યાજની ગણતરી કરવાની છે. બરાબર? તો વ્યાજ જે છે એ કેટલું એ શોધવાનું છે. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી. 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી. તો મિત્રો આ જે દાખલો છે એ વ્યવહારિક દાખલો છે અને આ વ્યવહારિક દાખલાની અંદર આપણે જોઈએ તો આપણને પી આપી દીધેલું છે, આર આપી દીધેલું છે, વ્યાજ એટલે સાદું વ્યાજ. આપણે જે આગળના ધોરણમાં સાદું વ્યાજ શીખતા હતા પણ તમને એ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર ખબર હોવું જોઈએ કે સાદું
વ્યાજ બરાબર PRT/100 થાય. P આપણી પાસે છે, R આપણી પાસે છે, T ટાઈમ ઇન્ટરવલ બરાબર, એટલે કે પ્રથમ વર્ષના અંતે વ્યાજ, દ્વિતીય વર્ષના અંતે વ્યાજ, તૃતીય વર્ષના અંતે વ્યાજ, એવી રીતે 30 વર્ષના અંતે. પણ પહેલા તો આપણે એ ચેક કરવાનું છે, અહીંયા લખવાનું રહી ગયું છે કે આ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં. તો સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ આપણે ચેક કરવું પડશે, કારણ કે એ ખબર પડશે તો 30 વર્ષના અંતેની વ્યાજની ગણતરી આપણને મળશે. બરાબર, તો પહેલા તો આપણે લખીશું કે પ્રથમ વર્ષના અંતે મળતું સાદું વ્યાજ PRT/100. P આપણી પાસે છે 1000 ગુણ્યા R છે 8, T1/100, બે ગયા 80 બરાબર. આપણને કેટલું વ્યાજ મળે છે? 80 રૂપિયા. બરાબર, આપણને કેટલું વ્યાજ મળે છે? પછી દ્વિતીય વર્ષના અંતે મળતું સાદું વ્યાજ બરાબર, સૂત્ર એ જ PRT ના છેદમાં 100, એટલે 1000 ગુણ્યા 8 ગુણ્યા 2 છેદમાં 100, એટલે અહીંયા કેટલા થશે? 8 દુ 16 દાને 160 રૂપિયા. એ જ રીતે આપણે તૃતીય વર્ષના અંતે મળતું સાદું વ્યાજ PRT/100, એટલે 1000 ગુણ્યા 8 ગુણ્યા 2 છેદમાં 100, બે ગયા, સોરી અહીંયા 2 ને 3 આવશે, કારણ કે તૃતીય વર્ષ માટે કીધેલું છે, માય મિસ્ટેક. તૃતીય વર્ષ માટે કીધેલું છે એટલે 3 મૂકવા પડશે. 8 તરી 24, 240 રૂપિયા. તો મિત્રો અહીંયા તમને ખબર પડે છે કે પ્રથમ વર્ષના અંતે 80 રૂપિયા, દ્વિતીય વર્ષના અંતે 160 રૂપિયા, તૃતીય વર્ષના અંતે 240 રૂપિયા. તો અહીંયા લખી શકાય કે દરેક વર્ષના અંતે મળતા સાદા વ્યાજની શ્રેણી આપણને કેવી મળે છે મિત્રો? 80, 160, 240 અપ ટુ હજુ પણ આગળ ગણવું હોય તો ગણી શકાય, પણ આટલું ઇનફ છે. તો 80, 160, 240 એટલે આ શ્રેણી ઉપરથી આપણે હવે ચેક કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. એ કઈ રીતે ચેક કરીશું? તો એ બરાબર 80 લઈ લો. ડી તફાવત કેટલો થશે? 160 માંથી 80 જશે 80, 240 માંથી 160 જશે 80, તફાવત બી 80 મળે છે. બરાબર, હવે an લગાવો, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, તો અહીંયા આ સૂત્ર છે, એ સૂત્રનો ઉપયોગ કરવાનો જ છે. બરાબર, પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો જો મિત્રો અહીંયા તમને સામાન્ય તફાવત સમાન જોવા મળે છે કે નહીં? મળે છે. બરાબર, અને જો સામાન્ય તફાવત સમાન હોય તો એ સમાંતર શ્રેણી કહેવાય. માટે આ શું છે? સમાંતર શ્રેણી છે. હવે 30 વર્ષના અંતે વ્યાજની ગણતરી કરવાની કીધેલી છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા a 30 લઈ લઈશું, એટલે a પ્લસ 29 d થશે. a છે 80, 29 અને d પણ 80 છે, એટલે 80 અને 29 ગુણ્યા 80 કરીએ એટલે 8 9 72 બગડો, વધી પડી 7, 8 16, 16 6 22, 23 2320, અને એની અંદર 80 એડ કરીએ એટલે કેટલા આવશે? 8 2 10 ની 16, વધી પડી 1 3 ને 1 4, 2400. એટલે આપણને 30 વર્ષના અંતે મળતું સાદું વ્યાજ 2400 રૂપિયા થશે. તો મિત્રો છે એકદમ સરળ છે.
શું કર્યું આપણે? સાદું વ્યાજનું તમને પહેલા તો સૂત્ર ખબર હોવી જોઈએ. જો આ સૂત્ર ખબર નહીં હોય તો તમે આગળ વધી શકશો નહીં. એટલે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર PRT/100. આ PRT/100 મૂકી દો. એના પછી પ્રથમ વર્ષના અંતે, દ્વિતીય વર્ષના અંતે, તૃતીય વર્ષના અંતે પછી ચેક કરો કે સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરી લીધું. એના પછી આપણને હજુ એક પૂછેલું છે કે 30 વર્ષના અંતે મળતો વ્યાજની ગણતરી. તો પછી એ 30 લઈ લેવાના અને આ પ્રમાણે આપણે 2400 રૂપિયા 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી થાય. એના પછી છે ઉદાહરણ 10. ઉદાહરણ 10 માં કહ્યું છે કે ફૂલની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23, અહીંયા હાર લખીશું અને અહીંયા લખીશું ગુલાબના છોડ. તો પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે. બીજી હારમાં 21 ગુલાબના છોડ છે. ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે અને તેની છેલ્લી હારમાં 5. છેલ્લી હાર આપણને ખબર છે નહીં એટલે એને આપણે LAN તરીકે લઈએ. એની અંદર 5 ગુલાબના છોડ છે. આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? તો અહીંયા આપણને કીધેલું છે કે આ ક્યારામાં કુલ કેટલી હાર હશે. ક્યારામાં કુલ કેટલી હાર હશે આવું આપણને પૂછેલું છે. તો હવે આને કઈ રીતે સોલ્વ કરાય? તો આને સોલ્વ કરવા માટે સૌપ્રથમ તો આપણે શું કરીશું કે ઉદાહરણ જે આપણને આપેલું છે એ ઉદાહરણ ચકાસીશું કે ભાઈ ઉદાહરણમાં કીધેલું છે કે હાર 1 2 3 અંતિમ હાર સુધી છે પણ આપણને ખબર નહીં એ અંતિમ હાર કઈ છે. અને ગુલાબના છોડ પહેલામાં 23 છે, બીજામાં 21 છે, ત્રીજામાં 19 છે, છેલ્લામાં 5 છે. બરાબર. તો અહીંયા આપણને જે શ્રેણી મળે છે એ શ્રેણી આ પ્રમાણે મળે છે 23, 21, 19 અપ ટુ 5. તો આના ઉપરથી આપણે ટોટલ હાર કેટલી છે એ શોધવું હોય તો અહીંયા આપણે કયું સૂત્ર લગાવવું પડે? AN નું સૂત્ર લગાવવું પડે કે AN is equal to A plus n minus 1 into D. બરાબર. હવે ગુલાબના છોડ 5 છે છેલ્લી હારની અંદર એટલે AN આપણે 5 લઈશું. A 23, n આપણને ખબર નહીં. D 21 માંથી 23 ગયા -2, 19 માંથી 21 જાય -2 એટલે 5 is equal to 23 plus minus 2n plus 2 એટલે 5 is equal to 23 minus 2n plus 2 એટલે 25 minus 2n 5. 25 આ સાઈડ લઈ જઈએ 5 minus 25 is equal to minus 2n. હવે 5 માંથી 25 ગયા -20 is equal to minus 2n. આ બંને કટ થઈ ગયા 2 અને 20 એટલે n બરાબર 10. તો સ્વાભાવિક રીતે આપણને ખબર પડી જાય છે કે ક્યારામાં કુલ કેટલી હાર હશે? 10 હાર હશે. બરાબર. કારણ કે આપણને n બરાબર કેટલા મળે છે? 10.